તો કેમ છો દોસ્તો, मैं प्रथम फाउंडर ऑफ इन्वेस्टर पर वेलकम करूँ છું આજના વિડીયોની અંદર। આજના નવા વિડીયોની અંદર આપણે જેને શીખવાના છે કે આપણે કઈ રીતે પોતાની જાતે એક ફંડામેન્ટલ એનાલિસિસ કરી શકીએ। ફંડામેન્ટલ એનાલિસિસ હોય શું, ફંડામેન્ટલ એનાલિસિસની અંદર કઈ વસ્તુ છે ને આપણે ચેક કરવાની છે, એ બધું છે ને આપણે આજના વિડીયોની અંદર શીખવાના છે। તો આજનો આ જે વિડીયો છે એને જોયા પછી મારી આ ગેરંટી છે તમને કે તમે ફંડામેન્ટલ એનાલિસિસને એકદમ એક્સપર્ટ તો નહીં બનો, બટ ફંડામેન્ટલ એનાલિસિસની અંદર કઈ કઈ વસ્તુ આવે છે ને એમની છે ને પૂરેપૂરું ઓવરવ્યૂ છે ને તમને હું આજના વિડીયોની અંદર આપી દઈશ, જેથી તમને ખબર પડી શકે કે અગર કોઈ વ્યક્તિ કહે છે કે ભાઈ મેં ફંડામેન્ટલ એનાલિસિસ કર્યું છે તો એ વ્યક્તિ શું કહેવા માગે છે કે ભાઈ એને કઈ કઈ વસ્તુને એનાલિસિસ કર્યું છે, એ આપણે એનો ઓવરવ્યૂ આજના વિડીયોની અંદર છે ને આપણે લેવા જઈ રહ્યા છીએ। તો વિડીયોને છે ને આપણે સ્ટાર્ટ કરીએ। તો માર્કેટની અંદર છે ને બે જાતની વસ્તુ છે, એક છે ફંડામેન્ટલ એનાલિસિસ, એક છે ટેકનિકલ એનાલિસિસ। ફંડામેન્ટલ એનાલિસિસ જેટલું ઇમ્પોર્ટન્ટ છે ને એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ને ટેકનિકલ એનાલિસિસ હોય છે। હવે આ બંને વસ્તુની ઇમ્પોર્ટન્સ શું છે કે આપણે અગર કોઈ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો આપણે છે ને એ જોવું પડે સ્ટોકમાં કે ભાઈ એ સ્ટોકના ફંડામેન્ટલ કેવા હોય છે, એની બેલેન્સ શીટ, પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટ, કંપની ફંડામેન્ટલી કેટલી સ્ટ્રોંગ છે એ આપણે જોવું પડે। ફંડામેન્ટલ એનાલિસિસ આપણને એ ખબર પડે કે આપણે એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ। ટેકનિકલ એનાલિસિસ આપણને એ ખબર પડે કે ભાઈ અગર આપણે એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો આપણે કયા ટાઈમ ઉપર કરવું જોઈએ, કયા ટાઈમ ઉપર આપણે છે ને એની અંદર એન્ટ્રી લેવી જોઈએ, તો એ આપણને ટેકનિકલ એનાલિસિસથી ખબર પડતી હોય છે। તો આ જે ટેકનિકલ એનાલિસિસ છે એ ટ્રેડરોને તો હેલ્પ કરે જ છે, પણ એની સાથે ઇન્વેસ્ટર બી આ જે ટેકનિકલ એનાલિસિસ છે ને એને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે યુઝ કરતો હોય છે। હવે બીજી વસ્તુ શું, ફંડામેન્ટલ એનાલિસિસની અંદર છે ને બે વસ્તુ આવે, એક આવે ટોપ ડાઉન અપ્રોચ અને બીજી આવે બોટમ અપ અપ્રોચ। ટોપ ડાઉન અપ્રોચની અંદર શું હોય, સૌથી પહેલાં આપણે છે ને ઇકોનોમીનું એનાલિસિસ કરીએ કે આપણી ઇકોનોમી અત્યારે કેવી છે, એના પછી છે ને આપણે સેક્ટરનું એનાલિસિસ કરીએ અને સેક્ટરનું એનાલિસિસ કર્યા પછી આપણે છે ને કંપની ઉપર આવીએ। તો પહેલાં સૌથી ઉપર ટોપ લેવલનું આપણે સૌથી પહેલાં આપણે ઇકોનોમી જોઈ કે ઇકોનોમીમાં અત્યારે શું ચાલે છે, એના પછી આપણે સેક્ટર પર આવ્યા અને સેક્ટર પરથી આવીને સેક્ટરનું એનાલિસિસ કરીને આપણે પછી કંપનીનું એનાલિસિસ કર્યું જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે। હવે બોટમ અપ અપ્રોચમાં શું હોય, આપણે સૌથી પહેલાં છે ને બેઝિક લેવલથી સ્ટાર્ટ કરીએ, ભાઈ કંપનીનું એનાલિસિસ આપણે કરીએ, એના પછી આપણે એ જે કંપની છે ને એ કયા સેક્ટરથી બિલોંગ કરે છે, કઈ ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરે છે, એ ઇન્ડસ્ટ્રી અને સેક્ટરનું એનાલિસિસ આપણે કરીએ। જ્યારે આપણે જો સેક્ટરનું એનાલિસિસ કમ્પ્લીટ કરીએ એના પછી છે ને આપણે ઇકોનોમીનું એનાલિસિસ કરીએ। તો આ વાળી જે અપ્રોચ છે ને એને બોટમ અપ અપ્રોચ કહેવાય, જેમાં આપણે નીચેથી ઉપર જઈએ, અને જે બીજી અપ્રોચ છે જેમાં આપણે ઇકોનોમીથી લઈને કંપની સુધી આવીએ ને એને છે ને આપણે ટોપ ડાઉન અપ્રોચ કહેતા હોઈએ છીએ। તો આ બે જાતની અપ્રોચ ફંડામેન્ટલ એનાલિસિસની અંદર છે ને યુઝ થતી હોય છે। હવે છે ને આપણે શું કરીએ, હવે એક એક કરીને આપણે સમજીએ કે અગર કોઈ વ્યક્તિ ફંડામેન્ટલ એનાલિસિસ કરે છે તો એની અંદર એ જ્યારે ઇકોનોમીનું એનાલિસિસ કરે ત્યારે ઇકોનોમીની અંદર કઈ કઈ વસ્તુ એ ચેક કરે છે, એની સાથે જ્યારે સેક્ટર એનાલિસિસ કરે તો સેક્ટરની અંદર કઈ કઈ વસ્તુ એ ચેક કરતો હોય છે અને કંપનીની અંદર કઈ કઈ વસ્તુ એ એનાલિસિસ ચેક કરતો હોય છે। હવે અહીંયા છે ને જે ઇકોનોમી એનાલિસિસ છે ને એની અંદર આપણે ગ્લોબલ ઇકોનોમી બી જોઈશું કે ભાઈ ઓલ ઓવર ગ્લોબની ઇકોનોમી અંદર શું ચાલે છે, અને આપણી ઇન્ડિયન ઇકોનોમીનું બી એનાલિસિસ કરશું કે ભાઈ આપણે ઇન્ડિયાની ઇકોનોમીની અંદર શું ચાલી રહ્યું છે। તો આ બંને વસ્તુનું આપણે છે ને ઇકોનોમી એનાલિસિસ કરવાના છે। તો સૌથી પહેલાં છે ને આપણે કંપની ઉપર આવી જઈએ તો કંપનીની અંદર બી છે ને બીજી બે જાતનું એનાલિસિસ હોય, એક હોય ક્વોલિટેટિવ એનાલિસિસ, બીજું હોય ક્વોન્ટિટેટિવ એનાલિસિસ। ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર શું આવે, ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર આપણે છે ને ક્વોન્ટિટી રિલેટેડ વસ્તુ ચેક કરીએ કે ભાઈ એની બેલેન્સ શીટ કેટલી છે, એની બેલેન્સ શીટની અંદર શું છે, પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ કંપનીનું કેવું છે, રેશિયો એનાલિસિસ શું કહે છે, શેર હોલ્ડિંગ પેટર્ન કેવું છે, કેશ ફ્લો સ્ટેટમેન્ટ કેવું છે, જેટલા પણ જાતના નંબર્સવાળી જે વસ્તુ છે ને જે ક્વોન્ટિટીવાળી વસ્તુ છે એ આપણે ક્વોન્ટિટી એનાલિસિસની અંદર આવે। હવે ક્વોલિટેટિવ એનાલિસિસ શું હોય, ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર આપણે છે ને કંપનીની ક્વોલિટી ચેક કરીએ, કંપનીને જે મેનેજમેન્ટ ચલાવે છે એ મેનેજમેન્ટની ક્વોલિટી કેવું છે, એને કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, એને કંપની ઉપર કેટલો ટ્રસ્ટ છે, એ કેટલો ટ્રુથફુલી એ કંપનીને ગ્રો કરવામાં હેલ્પફુલ કરે છે। તો આ બધી જે વસ્તુ છે ને એ આપણે કંપની એનાલિસિસની અંદર છે ને ચેક કરતો હોઈએ ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર। હવે આ જે બધી વસ્તુ છે ને પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ, બેલેન્સ શીટ, રેશિયો એનાલિસિસ, મેનેજમેન્ટ એનાલિસિસ, આ બધું કઈ રીતે કરવાનું ને એને આપણે એકવાર ચેક કરીએ। તો સૌથી પહેલાં છે ને આપણે પ્રોફિટ એન્ડ લોસના સ્ટેટમેન્ટ ઉપર આવીએ। તો પ્રોફિટ એન્ડ લોસનું સ્ટેટમેન્ટ શું હોય, પ્રોફિટ એન્ડ લોસનું સ્ટેટમેન્ટ આપણને એ બતાવે કે કંપનીની દર વર્ષે કેટલી સેલ થાય છે, એની સેલ કેટલા વર્ષથી વધી રહી છે। અગર આપણે એની ટોપલાઇન ચેક કરીએ તો એ તમને ખબર પડશે કે અહીંયા છે ને આ સેલ્સ બતાવે છે કંપની। અગર આપણે 2017માં જોઈએ તો જે કંપનીની સેલ હતી એ 95,000 કરોડ એટલે 95 કરોડ હતી, જે અત્યારે વધીને આપણે માર્ચ 2024માં જોઈએ તો 1,000 કરોડ પર આવી ગઈ છે। તો પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટની અંદર આપણને ખબર પડે કે ભાઈ કંપનીની સેલ પહેલાં કેટલી હતી અને અત્યારે એની સેલ કેટલી વધી છે।
એની સાથે છે ને અહીંયા આપણને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પર કંપનીનું ખબર પડે કે ભાઈ કંપનીનું જે માર્જિન છે એ કેટલા પર્સન્ટનું માર્જિન છે. અગર કંપની 100 કરોડની સેલ કરે છે તો એમાંથી અગર એનું પર્સન્ટેજ માર્જિન છે એ 20% છે, તો એનો મતલબ એ 20% એટલે 20 કરોડનું પ્રોફિટ કમાઈ રહી છે. તો એ પણ માર્જિન પણ છે ને આપણને પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટની અંદર ખબર પડતી હોય છે. બીજી વસ્તુ આપણે શું ખબર પડે કે ભાઈ એનું નેટ પ્રોફિટ. હવે માર્જિન અને નેટ પ્રોફિટ છે ને અલગ આવતું હોય. એની વચ્ચે શું કે એની વચ્ચે છે ને સૌથી પહેલાં તો અગર કંપનીએ કોઈ લોન લીધી હોય તો એનું ઇન્ટરેસ્ટ જાય તો એના પૈસા કપાઈ જાય. એની સાથે ડેપ્રિસિએશન શું હોય કે કંપનીએ છે ને કોઈ એસેટ લીધી છે. હવે એ જે એસેટ લીધી છે એ અગર કોઈ કંપની અત્યારે કોઈ મશીન લીધી છે તો આગળ જઈને શું થશે કે ભાઈ એ જે મશીનની વેલ્યુ છે ને ધીમે ધીમે ઘટતી જશે. તો એ જે એની વેલ્યુ ઘટી રહી છે ને એનું છે ને ડેપ્રિસિએશન બી છે ને કપાતું હોય છે. તો એ બધું જ્યારે વસ્તુ કપાઈ જાય એના પછી જે આપણી બોટમ લાઈન આવે ને એને છે ને આપણે નેટ પ્રોફિટ કહેતા હોઈએ. તો એ પણ જે નેટ પ્રોફિટ છે ને એ પણ આપણા છે ને પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટની અંદર ખબર પડતું હોય છે. હવે છે ને આપણે બેલેન્સ શીટને ચેક કરીએ અને એ જોઈએ કે ભાઈ બેલેન્સ શીટની અંદર આપણને કઈ કઈ વસ્તુ ચેક કરવા મળતી હોય છે. તો જો બેલેન્સ શીટની અંદર છે ને સૌથી પહેલાં તો આપણને ઇક્વિટી કેપિટલ દેખાય. ઇક્વિટી કેપિટલ શું હોય કે ભાઈ કંપનીએ શેર હોલ્ડર પાસેથી કેટલા પૈસા ઉઠાવે છે એ આપણને ખબર પડતી હોય. આની અંદર છે ને આપણને એ બી ખબર પડે કે ભાઈ કંપની પાસે કેટલી બોરિંગ છે. અગર આપણે આ કંપનીની વાત કરીએ અત્યારે તો અત્યારે જે કંપની પાસે બોરિંગ છે ને એ આપણને 80 કરોડની આજુબાજુ દેખાઈ રહી છે. અને પછી આપણને બીજું શું ખબર પડે, અહીંયા છે ને નીચે CWIP લખેલું છે ને એનો મતલબ છે કેપેક્સ. કેપેક્સ શું કે ભાઈ કેપિટલ એક્સપેન્ડિચર. કંપની પોતાની ગ્રોથ માટે પોતાની કંપનીની અંદર કેટલો ખર્ચો કરી રહી છે. આ બધી જે વસ્તુ છે ને એ આપણને કેપેક્સની અંદર દેખાતી હોય છે. અને આ જે બેલેન્સ શીટ છે ને એની અંદર આપણને જેટલી કંપની પર લાયબિલિટી છે અને કેટલા કંપની પર એસેટ છે ને એની પર છે ને ઇન્ફોર્મેશન મળતી હોય છે. તો આ જે બધી વસ્તુ છે એ આપણને બેલેન્સ શીટની અંદર જોવા મળતી હોય છે. હવે જે આપણે ત્રીજી વસ્તુ ચેક કરવા જઈએ છે ને એ છે કેશ ફ્લો સ્ટેટમેન્ટ. હવે આ કેશ ફ્લો સ્ટેટમેન્ટ શું છે? તો જ્યારે પણ કંપની કોઈ પણ જાતની સેલ કરે ને તો એ સેલમાંથી એનું જે નેટ પ્રોફિટ છે ને, માની લો અગર કંપનીએ 100 કરોડની સેલ કરી, એમાંથી જે કંપનીનું નેટ પ્રોફિટ હતું ને એ એને 20 કરોડ કમાયું. તો હવે એ જે 20 કરોડ એને કમાયા છે પણ એ જે 20 કરોડ રૂપિયા છે એના ગલ્લામાં આવ્યા છે કે નથી આવ્યા, એના બેંક એકાઉન્ટમાં આવ્યા છે કે નથી આવ્યા, એ આપણને કેશ ફ્લોના એનાલિસિસ કેશ ફ્લો સ્ટેટમેન્ટની અંદર છે ને ખબર પડતી હોય છે. કેશ ફ્લો સ્ટેટમેન્ટની અંદર છે ને 3 વસ્તુ આવે. એક હોય કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી, બીજું હોય કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી અને જે ત્રીજું છે ને એ હોય કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટી. એક એક કરીને સમજીએ સિમ્પલ રીતે. તો સૌથી પહેલાં તો કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી શું છે? જો અગર કંપની કોઈપણ જાતની સેલ કરે છે તો એ સેલ્સમાંથી એનું જે નેટ પ્રોફિટ છે એ પ્રોફિટ જ્યારે એને બેંક એકાઉન્ટમાં આવે છે ને એના ગલ્લામાં આવે છે ને એવી રીતે સમજીએ, એના ગલ્લામાં આવે છે ને તો એ જે પૈસા છે ને એ આપણે આ ઓપરેટિંગ એક્ટિવિટી છે ને ત્યાં પોઝિટિવની અંદર દેખાશે. જે રીતે અત્યારે છે ને આપણે 2022ના 51 કરોડ રૂપિયા આપણને દેખાય છે પોઝિટિવની અંદર. હવે અગર માની લો આ જે પૈસા છે એમાંથી છે ને કંપનીએ પોતાના એમ્પ્લોયને સેલરી આપી, તો એ જે સેલરી માટે પૈસા બહાર ગયા ને એ આપણાના જે ઓપરેટિંગ એક્ટિવિટી છે ને એની અંદર છે ને આપણને માઇનસની અંદર દેખાશે. તો આવી રીતે જનરલી કામ થતું હોય. જે પણ ખર્ચા અને પ્રોફિટ કંપની પોતાનો બિઝનેસ ચલાવવા માટે કરી રહી છે ને એ વસ્તુ આપણને ઓપરેટિંગ એક્ટિવિટીની અંદર દેખાશે. બીજું છે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. હવે જો કંપની છે ને કોઈપણ જાતનું એસેટ ખરીદે, કોઈપણ જાતની મશીન ખરીદે તો એ જ્યારે મશીન એના ગલ્લામાં આવે, એ જ્યારે મશીન એની પાસે આવે ને ત્યારે એ જે મશીનના પૈસા બહાર જાય ને એ છે ને ઇન્વેસ્ટિંગ કેશ ફ્લોની અંદર આપણને માઇનસની અંદર દેખાય. કેમ કે ગલ્લામાંથી પૈસા બહાર ગયા છે પણ એ જે ગલ્લામાંથી પૈસા બહાર ગયા છે ને એમાંથી છે ને કંપનીએ મશીન ખરીદી છે, કોઈપણ જાતના એક્સ્ટ્રાઓર્ડિનરી ખર્ચા નથી કર્યા. તો એ જે મશીન છે ને એની માટે એસેટ છે. તો આમાં છે ને જનરલી એવું કહેવાય કે અગર ઇન્વેસ્ટિંગ જે કેશ ફ્લો છે ને એ અગર માઇનસમાં જાય ને તો કોઈપણ જાતની છે ને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જે કંપની છે ને એને પોતાની કંપની માટે એસેટ ખરીદે છે જે ફ્યુચરમાં છે ને એને ગ્રોથ આપી શકે. હવે છે ને જે ત્રીજી વસ્તુ છે ને એ છે હવે અહીંયા છે ને અગર આપણે એવું માનીએ કે કંપની પાસે જે પહેલાંથી પડેલા એસેટ હતા ને એ એસેટને જ્યારે કંપનીએ વેચ્યું તો એ વેચીને જે પૈસા આવ્યા ને એ આપણા છે ને ઇન્વેસ્ટિંગ કેશ ફ્લોની અંદર પોઝિટિવની અંદર દેખાય. અત્યારે છે ને આપણે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીની અંદર કે 75 કરોડનું છે ને અહીંયા આપણને નેગેટિવ દેખાય છે. એનો મતલબ શું છે કે કંપની છે ને 75 કરોડના કોઈપણ જાતના એસેટ ખરીદ્યા હશે. હવે કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટી શું હોય? અહીંયા છે ને અગર આ વસ્તુ માઇનસ છે એનો મતલબ શું હોઈ શકે કે ભાઈ કંપનીએ છે ને કોઈપણ જાતનું એનું જે લોન એ લીધી હશે એનું છે ને રીપેમેન્ટ કર્યું હશે. તો એ છે ને વસ્તુ અહીંયા આપણને નેગેટિવની અંદર બતાવે. હવે અહીંયા આગળ આપણે એવું માનીએ કે આ વસ્તુ પોઝિટિવ ક્યારે બતાવે કે જ્યારે કંપની કોઈ નવી લોન લે તો એ લોનના જે પૈસા આવે ને કંપની પાસે એ આપણને ફાઇનાન્સિંગ એક્ટિવિટીની અંદર પોઝિટિવની અંદર દેખાતો હોય છે. તો આવી રીતે જેને જનરલી સિસ્ટમ ચાલતી હોય છે. હવે કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે ને તમને ખબર પડી ગયું હશે. હવે રેશિયો એનાલિસિસની અંદર આપણને કઈ વસ્તુ ખબર પડે?
હવે જ્યારે પણ આપણે રેશિયો એનાલિસિસ કરીએ ને ત્યારે આપણે છે ને અલગ અલગ જાતના રેશિયો છે ને ચેક કરતા હોઈએ. એક તો હોય વેલ્યુએશનના રેશિયો, બીજું હોય પ્રોફિટેબિલિટીના રેશિયો, ત્રીજી હોય લેવરેજના રેશિયો, કંપની પર કેટલો કર્જો છે એ બધી વસ્તુ. તો અગર આપણે વેલ્યુએશનની વાત કરીએ, વેલ્યુએશનના રેશિયોની, તો એમાં એક તો હોય પી રેશિયો, પીબી રેશિયો. અગર આપણે આ કંપનીનો ચેક કરીએ તો અત્યારે આનો જે પી છે ને એ 33 છે. એનો મતલબ શું છે કે ₹1 અર્નિંગ માટે ઇન્વેસ્ટર છે ને કંપનીને ₹33 આપવા માટે છે ને તૈયાર છે. તો એ છે ને આપણને પી રેશિયો બતાવે અને એવું સેમ ટુ સેમ છે ને પીબી રેશિયો સાથે હોતું હોય છે. હવે અગર પ્રોફિટેબિલિટી રેશિયોની વાત કરીએ તો પ્રોફિટેબિલિટી રેશિયો શું હોય? પ્રોફિટેબિલિટી રેશિયોની અંદર આપણને રિટર્ન ઓન ઇક્વિટી, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, આ બધી વસ્તુ જેને દેખાતી હોય. અગર આપણે આ કંપનીનું રિટર્ન ઓન ઇક્વિટી ચેક કરીએ તો આપણને 10%ની આજુબાજુ બતાવે છે. એનો મતલબ શું છે કે ભાઈ કંપની પાસે જે ઇક્વિટી છે એનું છે ને કંપની 10% ઇન્વેસ્ટરને રિટર્ન નીકાળી આપે છે. હવે છે ને અગર આપણે લેવરેજની વાત કરીએ, લેવરેજ રેશિયોની, તો એની અંદર ડેટ ટુ ઇક્વિટી આવે અને ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો આવતો હોય. હવે આ જે ડેટ ટુ ઇક્વિટી રેશિયો છે એ આપણને શું બતાવે કે ભાઈ કોઈ એક કંપની છે એને છે ને પબ્લિક પાસેથી ₹100 કરોડ ઉઠાયા છે અને એ જે કંપનીનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો છે ને એ આપણને છે ને 3 દેખાય છે. તો એનો મતલબ શું છે કે એ જે કંપની છે ને એની ઉપર છે ને પબ્લિક પાસે તો એને ₹100 કરોડ ઉઠાયા છે, પણ એને છે ને બેંક પાસેથી ₹300 કરોડ લોન લઈને આવી છે. તો એનો મતલબ છે ને એના લીધે જે કંપનીનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો હોય ને એ આપણને 3 દેખાતો હોય છે. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો શું હોય? ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો અગર કોઈ કંપનીનો 5 હોય તો એનો મતલબ શું છે કે કંપની પોતાના 1 વર્ષના પ્રોફિટથી એનું 5 વર્ષનું જે કર્જાનું ઇન્ટરેસ્ટ છે ને એ બેંકને ઇઝીલી ચૂકવી શકે છે. એ આપણને ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયોથી ખબર પડતી હોય છે. તો આવા બધા અલગ અલગ જાતના રેશિયો હોતા હોય છે જે આપણે રેશિયો એનાલિસિસની અંદર ચેક કરવાના હોય છે. હવે બીજી વસ્તુ આપણે શું ચેક કરવાની? બીજી વસ્તુ જે ચેક કરવાની હોય ને એ હોય શેર હોલ્ડિંગ પેટર્ન. શેર હોલ્ડિંગ પેટર્નની અંદર આપણને ખબર પડે કે ભાઈ કંપનીમાં અત્યારે પ્રમોટરની હોલ્ડિંગ કેટલી છે, એમાં પ્રમોટરની હોલ્ડિંગ વધી છે કે ઘટી છે. એની સાથે ઇન્સ્ટિટ્યુશન જેવી રીતે FII, DII, ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર, એની સાથે આપણી જેવી પબ્લિક, એ લોકોની જે હોલ્ડિંગ છે એ પબ્લિકમાં વધી છે કે ઘટી છે એ આપણને શેર હોલ્ડિંગની અંદર છે ને ખબર પડતી હોય છે. અહીંયા આગળ આપણે કંપનીની વાત કરીએ જેનું આપણે એનાલિસિસ કરીએ છીએ તો અહીંયા જે પ્રમોટરની હોલ્ડિંગ છે ને એ સ્ટાર્ટિંગમાં 74% હતી, જે અત્યારે 74% આપણને દેખાય છે. હવે અગર કોઈ પણ કંપની છે એની અંદર જે પ્રમોટર છે એમની હોલ્ડિંગ વધારે છે, એની સાથે જે ઇન્સ્ટિટ્યુશન છે FII, DII એમની હોલ્ડિંગ પબ્લિક કરતાં વધારે છે, તો એ છે ને જનરલી એક સારી કંપની ગણાતી હોય છે એઝ કમ્પેર ટુ એવી કંપની જેની જે પ્રમોટર અને FII, DIIની હોલ્ડિંગ છે એ પબ્લિક કરતાં ઓછી છે. તો એની સાથે આપણી જે ક્વોન્ટિટેટિવ એનાલિસિસની સિરીઝ હતી ને એ અહીંયા કમ્પ્લીટ થઈ. હવે ક્વોલિટી એનાલિસિસની અંદર આપણે શું ચેક કરવાનું એ આપણે થોડુંક ચેક કરીએ. તો સૌથી પહેલાં આવે તો મેનેજમેન્ટ એનાલિસિસ. મેનેજમેન્ટ એનાલિસિસ અંદર આપણે શું કરીએ કે ભાઈ કંપની જે મેનેજમેન્ટ છે એની ઉપર કોઈપણ જાતના કેસ તો નથી થયા ને, એને કોઈપણ જાતનું પહેલાં ફ્રોડ તો નથી કર્યું ને, એને અત્યારે કોઈપણ જાતના પોલિટિકલ કનેક્શન તો નથી ને. તો આ જે બધી વસ્તુ છે એ આપણે ગૂગલ પર છે ને જઈને જોઈ શકીએ છીએ. તો એના થ્રુ છે ને આપણને મેનેજમેન્ટનું એક થોડુંક એનાલિસિસ મળી શકે. બીજી વસ્તુ શું હોય કે આપણે છે ને અહીંયા કંપની છે ને દર વર્ષે એક એન્યુઅલ રિપોર્ટ પબ્લિશ કરે. એ જે એન્યુઅલ રિપોર્ટ હોય ને એની અંદર MDA એટલે મેનેજમેન્ટ ડિસ્કશન અને એનાલિસિસનું છે ને એક સેક્શન હોતું હોય છે. એની અંદર છે ને કંપની એક ફ્યુચર આઉટલુક કંપની ઉપર છે ને ઇસ્યુ કરતી હોય છે. તો એ જે ફ્યુચર આઉટલુક છે એને વાંચીને પણ એ જે મેનેજમેન્ટ છે એ કંપની પર શું વિચારી રહ્યો છે ને એનું પર છે ને આપણને નોલેજ મળતું હોય છે. ત્રીજી વસ્તુ શું છે? ત્રીજી વસ્તુ છે કોન કોલ અને કોન્ફરન્સ કોલ. હવે આમાં જનરલી કેવું હોય કે જેટલી પણ મોટી મોટી ફર્મ્સ છે, જેવી રીતે અત્યારે મોતીલાલ ઓસવાલ છે, શેરખાન છે, તો આમની અંદર છે ને બહુ બધા રિસર્ચ એનાલિસ્ટ કામ કરતા હોય. તો હવે એ જે રિસર્ચ એનાલિસ્ટ જે કોઈપણ કંપની ઉપર રિસર્ચ કરીને પોતાની રિપોર્ટ પબ્લિશ કરવાના છે, તો એ લોકોનું છે ને એ જે કંપનીનું મેનેજમેન્ટ છે ને એમની સાથે એક ડિસ્કશન થતું હોય, એક કોલ થતો હોય, કોલ ઉપર વાત થતી હોય. તો એ જે કોલની સ્ક્રિપ્ટ છે ને એ આપણને છે ને જોવા મળતી હોય છે. તો એ સ્ક્રિપ્ટની અંદર જે રિસર્ચ એનાલિસ્ટ એના મેનેજમેન્ટને જે સવાલ પૂછે છે ને અને મેનેજમેન્ટ જે એનો આન્સર આપે છે ને એનું રીડિંગ કરીને આપણને છે ને મેનેજમેન્ટ ઉપર બહુ બધી વસ્તુ છે ને જાણવા મળી શકે છે અને કંપનીના ફ્યુચર આઉટલુક ઉપર બી આપણને બહુ બધી ઇન્ફોર્મેશન જાણવા મળી શકે છે. તો આ જે કોલ છે એ પણ છે આપણે રીડ કરીને એક મેનેજમેન્ટ એનાલિસિસ કરી શકીએ છીએ. તો જનરલી આ જે ક્વોલિટેટિવ એનાલિસિસ છે એ આપણે આ 3 વસ્તુઓથી કંપની ઉપર કરી શકીએ છીએ. હવે છે આપણે એની ઉપર આવી જઈએ કે હવે સેક્ટર એનાલિસિસ શું છે, સેક્ટર એનાલિસિસ કઈ રીતે કરવાનું. તો હવે જ્યારે પણ આપણે સેક્ટર એનાલિસિસ કરીએ ને ત્યારે છે આપણે 3 વસ્તુ ચેક કરવાની. સૌથી પહેલી વસ્તુ, હાઉ વોઝ ધ લાસ્ટ યર પરફોર્મન્સ ઓફ ધીસ સેક્ટર. આપણે જે કંપની છે એ કંપનીનું જે પણ સેક્ટર છે એ સેક્ટરનું પાછલા 1 વર્ષમાં પરફોર્મન્સ શું રહ્યું હતું એ આપણે છે ને જરીક ચેક કરી લેવાનું. બીજી વસ્તુ આપણે શું ચેક કરવાની? બીજી વસ્તુ છે વોટ આર ધ મેજર હેડવિન્ડ્સ અને ટેલવિન્ડ્સ કરન્ટલી. હેડવિન્ડ્સ શું હોય
કોઈ પણ જે કંપની છે એમાં અગર આગળથી કોઈ પણ જાતનો ફોર્સ લાગતો હોય, જે કંપનીને ગ્રોથ કરવામાં રોકતું હોય, એને આપણે છે ને હેડવિન્ડ કહેવાય. ટેલવિન્ડ શું હોય? ટેલવિન્ડ છે કે ભાઈ કંપનીને પાછળથી એક પુશ મળે છે, જેનાથી કંપની ફ્યુચરમાં જઈને આગળ ગ્રોથ કરી શકે, તો એને છે ને જનરલી ટેલવિન્ડ કહેવાતું હોય. તો આ વસ્તુ પર છે ને આપણે ચેક કરવાની સેક્ટર એનાલિસિસ કરતી વખતે. ત્રીજી વસ્તુ આપણે શું ચેક કરવાની? ત્રીજી વસ્તુ છે વોટ ઇઝ ધ ફ્યુચર આઉટલુક ઓફ ધીસ સેક્ટર. હવે આપણે જે સેક્ટર છે ને એનું ફ્યુચર આઉટલુક શું છે ને એ પણ છે ને આપણે ચેક કરવાનું હોય. આનો છે ને આપણે એક એક્ઝામ્પલ લઈને સમજીએ. તો અહીંયા છે ને મેં ઓટોમોબાઈલ સેક્ટરનું એક એક્ઝામ્પલ લીધું છે. તો ઓટોમોબાઈલ સેક્ટરની અંદર લાસ્ટ યર જે પરફોર્મન્સ હતી એમાં શું હતું કે ફાઇનાન્શિયલ 2023ની અંદર જે ઓટોમોબાઈલ સેક્ટર છે ને એમાં એક સ્ટ્રોંગ રિકવરી આપણને જોવા મળી હતી. પેસેન્જર વ્હીકલનું જે સેગમેન્ટ છે ને એ 27%થી યર ઓન યર ગ્રો કરી રહ્યું છે. હવે જે ડોમેસ્ટિક કારની સેલ હતી ને એ રેકોર્ડ લેવલ પર પહોંચી ગઈ હતી ગયા વર્ષે. તો આ છે ને લાસ્ટ યરનું પરફોર્મન્સ આવી રીતે આપણે કરવાનું હોય, એકદમ ડિટેલમાં કરવાનું હોય. આ તો આપણે ખાલી એક ઓવરવ્યૂ જોઈએ છે અહીંયા. એના પછી હેડવિન્ડ અને ટેલવિન્ડ શું હોય? તો સૌથી પહેલાં આપણે હેડવિન્ડ ચેક કરીએ ને તો રાઇઝિંગ ઇવી કોમ્પિટિશન. તો ઇવી કોમ્પિટિશન વધવાના કારણે બહુ બધી એવી કંપનીઝ હતી જે ઇવીમાં છે ને પોતાને લઈ નથી જઈ રહી. તો એના લીધે એમની પાસે છે ને એક હેડવિન્ડ આવે છે આગળથી, એમની ગ્રોથ એક રોકાઈ રહી છે અગર એ લોકો પોતાની ઇવી સેક્ટરની અંદર જઈ ના શકે તો. બીજી વસ્તુ ઇન્ટરેસ્ટ રેટ. ઇન્ટરેસ્ટ રેટ વધવાના કારણે પણ આપણે જેટલી પણ કંપની છે ઓટોમોબાઈલ સેક્ટરની એમને એક નેગેટિવ ઇમ્પેક્ટ પડી શકે. બીજી વસ્તુ કમોડિટીના પ્રાઇસીસ, સ્ટીલના પ્રાઇસીસ ને બધું વધવાથી એ પણ કંપની પાસે ગ્રોથમાં એક ઇમ્પેક્ટ કરી શકે. હવે ટેલવિન્ડ શું છે? તો ગવર્મેન્ટની અલગ અલગ પોલિસી, PLI સ્કીમ, પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ સ્કીમ, એની સાથે રૂરલમાં રિકવરી. અગર રૂરલમાં રિકવરી આવે ને તો અત્યારે જે મિડલ ક્લાસ છે એ આવવાના 10 વર્ષની અંદર બધા વ્યક્તિ જોડે પોતાની એક પર્સનલ વ્હીકલ થઈ જશે. તો એવું છે ને જનરલી એ જોવા મળે છે. બીજી વસ્તુ એક્સપોર્ટની ઓપોર્ચ્યુનિટીઝ, કે હવે જે કંપનીઝ છે એ પોતાનું એક્સપોર્ટ ગ્રો કરે ને ત્યાં પણ છે ને એની માટે એક ઓપોર્ચ્યુનિટી બની શકે. ત્રીજી વસ્તુ શું છે કે હવે ફ્યુચરનું આઉટલુક. તો હવે આ જે ઓટોમોબાઈલ સેક્ટર છે એનું ફ્યુચરનું આઉટલુક શું હોય? તો હવે છે ને ફ્યુચરનું જે આઉટલુક છે એ પૂરેપૂરું ઇવી છે. હવે અત્યારે છે ને ટાટા મોટર અને મહિન્દ્રા છે ને એક એગ્રેસિવલી આ ઇવીની અંદર છે ને ઘૂસી ગયા છે. તો એવું આપણને અત્યારે જોવા મળી રહ્યું છે. બીજી વસ્તુ શું કે બીજી વસ્તુ આપણે એ ચેક કરી કે હવે દર મિડલ ક્લાસ એટલે આ રૂરલની રિકવરી આવવાના 10 વર્ષની અંદર દર મિડલ ક્લાસ લોકો પાસે પોતાની છે ને એક પર્સનલ કાર આવી જવાની. તો આ પણ છે ને એક ફ્યુચરનું આઉટલુક દેખાઈ રહ્યું છે. બીજી વસ્તુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપમેન્ટ. અગર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપમેન્ટ થાય, અગર જેટલા પણ રોડ્સ છે એનો જે રસ્તો છે સારો થાય તો એના લીધે પણ છે ને ટ્રાવેલિંગની બધું વધવાથી પોતે લોકો પર્સનલ કાર લાવશે તો એના લીધે ટ્રાવેલિંગ પણ વધશે. તો આ પણ છે ને જનરલી એક ફ્યુચર આઉટલુક દેખાઈ રહ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની અંદર. હવે છે ને આપણે એ ચેક કરીએ કે આ જે સેક્ટર એનાલિસિસની ઇન્ફોર્મેશન છે એ આપણને કઈ કઈ જગ્યાએથી મળી શકે. તો સૌથી પહેલાં છે ને એક વેબસાઇટ છે IBEF કરીને, જેને ઇન્ડિયન બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશન કહે છે. આ જે વેબસાઇટ પર છે ને ત્યાં છે ને આપણને બધા સેક્ટરનું છે ને એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન મળી શકે. એની સાથે બીજું શું હોય? એની સાથે આપણું બીજું હોઈ શકે મની કંટ્રોલની વેબસાઇટ છે, ઇકોનોમિક ટાઈમ્સની વેબસાઇટ છે. અને સેક્ટર એનાલિસિસની જે માટે ઇન્ફોર્મેશન છે ને આપણને NSE અને BSE આ બે સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ ઉપર પણ મળી શકે છે. હવે અગર આપણે વાત કરીએ ઇકોનોમીની, તો જે રીતે આપણે કીધું હતું કે ભાઈ ઇકોનોમી એનાલિસિસની અંદર આપણે બે વસ્તુ ચેક કરશું. એક વસ્તુ ચેક કરશું ગ્લોબલ ઇકોનોમી, બીજી વસ્તુ ચેક કરશું ઇન્ડિયન ઇકોનોમી. તો સૌથી પહેલાં છે ને આપણે ગ્લોબલ ઇકોનોમી ઉપર આવીએ. ગ્લોબલ ઇકોનોમીની અગર આપણે એનાલિસિસ કરવું હોય તો આપણે કઈ કઈ વસ્તુ ખબર હોવી જોઈએ. આપણે છે ને અહીંયા ખાલી એક ઓવરવ્યૂ લઈએ છીએ. સૌથી પહેલી વસ્તુ કે ગ્લોબલ જે GDP છે એ અત્યારે શું ચાલી રહ્યો છે. બીજી વસ્તુ અગર ગ્લોબલની જ્યારે પણ વાત આવે તો જે સૌથી પોપ્યુલર કન્ટ્રી છે એ છે US. તો આપણે એ પણ ચેક કરવું જરૂરી છે જ્યારે અગર આપણે ગ્લોબલ એનાલિસિસ કરીએ ત્યારે કે ભાઈ USની જે GDP છે એની અંદર અત્યારે શું હલચલ થઈ રહી છે. બીજી વસ્તુ કે આપણા ગ્લોબલમાં કઈ એવી કન્ટ્રી છે જેને સૌથી હાઈએસ્ટ GDP ગ્રોથ છે એને પબ્લિશ કરી છે, જેની અત્યારે સૌથી હાઈએસ્ટ GDP ગ્રોથ દેખાઈ રહી છે. ચોથી વસ્તુ આપણે શું ચેક કરવાની કે અત્યારે ગ્લોબલની અંદર ઇન્ફ્લેશન શું ચાલે છે, મોંઘવારી શું ચાલે છે. તો આ 4-5 જે વસ્તુ છે જે આપણે ગ્લોબલ એનાલિસિસ કરતી વખતે છે ને ચેક કરવાની હોય છે. હવે આવું છે ને સેમ ટુ સેમ ઇન્ડિયન ઇકોનોમીમાં છે, થોડુંક અલગ છે. ઇન્ડિયન ઇકોનોમીની અંદર શું છે કે સૌથી પહેલાં અત્યારે જે ઇન્ડિયાનો GDP છે એ આપણે ચેક કરવાનો ઇન્ડિયાનું ઇકોનોમિક એનાલિસિસ કરતી વખતે. બીજી વસ્તુ શું કે અત્યારે લેટેસ્ટ ન્યૂઝ શું છે અબાઉટ ઇન્ડિયા ફોરેક્સ રિઝર્વ. ઇન્ડિયાનું જે આપણી પાસે ફોરેક્સ રિઝર્વ છે એમાં અત્યારે લેટેસ્ટ ન્યૂઝ શું આવી છે તો એ વસ્તુ આપણે ચેક કરવાની. બીજી વસ્તુ ગવર્મેન્ટના ઇન્સેન્ટિવ્સ, એની અંદર નવી નવી વસ્તુ શું આવી રહી છે એની ઉપર આપણે થોડું એનાલિસિસ કરવાનું. અને ત્રીજી વસ્તુ કમેન્ટ્રી ઓન કોઇલેશન ગવર્મેન્ટ. જે રીતે આપણને ખબર છે કે અત્યારે કોઇલેશન ગવર્મેન્ટ છે
તો એનો કયા કયા સેક્ટર ઉપર શું ઇમ્પેક્ટ પડી શકે છે, એના લીધે એ સેક્ટરની કંપની ઉપર શું ઇમ્પેક્ટ પડી શકે છે, એનું પર છે ને આપણે એક નોલેજ લેવાનું હોય છે. હવે આ જે ગ્લોબલ ઇકોનોમી અને આ જે ઇન્ડિયન ઇકોનોમી છે એનું જ્યારે આપણે એનાલિસિસ કરીએ તો એ ઇન્ફોર્મેશન આપણે કઈ કઈ જગ્યાએથી કલેક્ટ કરી શકીએ. તો જો ગ્લોબલ ઇકોનોમીનું આપણે એનાલિસિસ કરવું હોય ને તો એની માટે એક IMF કરીને વેબસાઇટ છે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, ત્યાંથી આપણે ગ્લોબલ ઇકોનોમીનું એક એનાલિસિસ સારું લઈ શકીએ. બીજી વસ્તુ છે, બીજી જે વેબસાઇટ છે વર્લ્ડ બેંકની વેબસાઇટ, ત્યાં બી આપણને બહુ બધી ગ્લોબલ ઇકોનોમી ઉપર બહુ બધી ઇન્ફોર્મેશન મળતી હોય છે. ત્રીજી જે વેબસાઇટ છે ટ્રેડિંગ ઇકોનોમિક્સ, ત્યાં આપણને GDP રેટ, ઇન્ફ્લેશન રેટ ઓલ ઓવર કન્ટ્રીનો, તો આ બધી વસ્તુ આપણને ત્યાં ખબર પડતી હોય છે. અગર આપણે ઇન્ડિયન ઇકોનોમીની વાત કરીએ તો સૌથી પહેલાં તો આરબીઆઈની અંદરથી આપણે જે પણ મોનિટરી પોલિસી આવે કે બેંક રેટમાં શું ચેન્જ આવ્યો છે, રેપો રેટમાં શું ચેન્જ આવ્યો છે, તો એક્સેટ્રા એ બધી વસ્તુ આપણને આરબીઆઈ તરફથી મળતી હોય. બીજી એક વેબસાઇટ છે MOSPI કરીને, ત્યાં પર છે ને આપણને ઇન્ડિયન ઇકોનોમીનું એક ડિટેલ એનાલિસિસ મળતું હોય છે. ત્રીજું શું છે? ત્રીજું છે રિસર્ચ હાઉસની રિપોર્ટ્સ. હવે જેવી રીતે આપણે પહેલાં વાત કરી હતી કે જેટલા પણ રિસર્ચ હાઉસીસ છે, મોતીલાલ ઓસવાલ છે, શેરખાન છે, એક્સેટ્રા જેટલા પણ છે, એ લોકો છે ને જ્યારે કોઈ પણ કંપનીનું એનાલિસિસ કરે ને એ કંપનીના એનાલિસિસની સાથે એક ઇકોનોમી એનાલિસિસ પણ છે ને પબ્લિશ કરતા હોય છે, જ્યાંથી છે ને આપણને એ પણ ખબર પડી શકે એમનું એનાલિસિસ રીડ કરીને કે અત્યારે ઇકોનોમીની અંદર, ઇન્ડિયન ઇકોનોમીની અંદર શું ચાલી રહ્યું છે. તો આઈ હોપ આજની આ જે ઇન્ફોર્મેશન છે એ તમને વેલ્યુએબલ લાગી હશે. તો અગર તમને એક ફંડામેન્ટલ એનાલિસિસનો ઉપરથી એક ઓવરવ્યૂ મળ્યો હોય ને તો આ જે ઓવરવ્યૂ છે ને એ તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે પણ શેર કરજો, જેનાથી એમને પણ ખબર પડી શકે કે ફંડામેન્ટલ એનાલિસિસની અંદર કઈ કઈ વસ્તુ જનરલી ચેક કરવાની હોતી હોય છે. તો થેન્ક યુ. મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય હિન્દ, ટાટા.